રાજકોટ મહાનગરપાલિકાનું ભાજપનું શાસન ઘણા વર્ષોથી રાજકોટમાં શાસન કરે છે અને ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષની આસપાસ એ લોકોનું શાસન છે. આ શાસન માત્ર અને માત્ર અપરાધીઓને, ગુનાહિત પ્રવૃત્તિઓને અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાને પ્રોટેક્શન આપતું એવું પ્રકારનું વર્તન કાયમ માટે સરકારનું રહ્યું છે. વારંવારના બનાવો બન્યા છે, આપણે જોયું છે ગુજરાતમાં ઘણા બનાવો બન્યા. રાજકોટ મહાનગરપાલિકામાં આવડા અઘટિત બનાવો બની ગયા, તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સમૂહ આ ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અથવા પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે. આ કેસમાં જે ગોકુળ હોસ્પિટલને બ્રિજ રોડ પર બ્રિજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે. એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના જીડીસીઆરના નિયમો વિરુદ્ધનો છે. આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી. અમે એ બાબતની કાયદેસરની બધી લીગલ જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી અમને એવું લાગ્યું કે આ બાબતમાં અમારે પ્રજાના હિતમાં ચેલેન્જ કરવી છે. એટલે અમે આજે આ બે મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુળ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે. જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે. અને અમે બરાબર રીતે મક્કમથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ ભાજપના તમામ પ્રકારના ભ્રષ્ટાચારોને દૂર કરવા માટે અને ઉઘાડા પાડવા માટે મહેનત કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ જે ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારની મુહિમ ઉપાડી છે તે પૈકીનું આ એક છે. આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળા રોડ ઉપર આવેલી છે, એ લોકોએ બ્રિજ કે આપણે પુલ, જેને સાદી ભાષામાં પુલ કહીએ, બે રોડને કનેક્ટેડ કરેલો છે જે કાયદેસરના જીડીસીઆરના નિયમ મુજબ નથી. આ લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી ને ઠરાવ નંબર 71 2019 ની અંદર ઠરાવ કરી ને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે. તો મારે આપણે કહેવું છે કે જીડીસીઆરના નિયમ છે એ જીડીસીઆરના નિયમને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડને, કે જીડીસીઆરના નિયમની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય. તો આ માટે થઈ અમે હાઈકોર્ટના અમારા એડવોકેટ દ્વારા ગોકુળ હોસ્પિટલના એમડી અને કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંનેને અમે લોકોએ હાઈકોર્ટમાંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે. નોટિસનો સમય પૂરા થયા બાદ જો આમાં કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ પીઆઈએલ કરશું, જેથી કરીને કોર્ટમાં આનો જે જીડીસીઆર નો નિયમ છે એને ફોલો થાય. 2019 થી પણ અમારે ધ્યાન ઉપર આવ્યું ત્યારે અમે લોકોએ શું કર્યું કે અમે લોકોએ પહેલા આરટીઆઈ કરી. આરટીઆઈ માં બધી વિગત મેળવી. આરટીઆઈ ની વિગતની અંદર પણ એવું છે કે આ જીડીસીઆર ના એ લોકોએ અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રાખી છે કે આના સ્ટ્રક્ચર ડિઝાઇનર કોણ છે, આના સ્ટ્રક્ચર ડિઝાઇન કેવી છે, આની સ્ટેબિલિટી શું છે, આની અંદર કેટલું સ્ટીલ યુઝ કરવામાં આવ્યું, આની અંદર આજુબાજુના રહેવાસીઓનું એનઓસી લેવામાં આવ્યું કે નહીં, પણ એની હજી લગી અમને કોઈ માહિતી આપવામાં આવી નથી. અને આ જે ચાલે છે એ જીડીસીઆર નો વિરુદ્ધ, એટલે આપણે સમજી શકીએ કે જીડીસીઆર છે એ ગુજરાત ગવર્મેન્ટે બનાવેલી એક નોર્મ્સ છે. એ નોર્મ્સને ખાલી કોર્પોરેશને ફોલો કરવાનો, પણ ટીપી વિભાગ દ્વારા કેન પ્રકારે જનરલ બોર્ડમાં ઠરાવ કરી આને પાસ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ ગેરકાયદેસર છે, કારણ કે આવો બ્રિજ બનાવી જ ન શકાય. આમાં લોકોની કોઈ સેફટી નથી, કારણ કે આ બે રોડ વચ્ચે થાય અને કઈ પણ બનાવ બને તો આના માટે જવાબદાર કોણ થાય? મ્યુનિસિપલ કમિશનરને ગણીએ, સ્ટેન્ડિંગના ચેરમેનને કે મેયરને? તમારે લોકોને કેવું છે કે આપણે એટલાન્ટિસ નો બનાવ બન્યો, વિવેકાનંદ પેલા આપણે જે શિવાનંદ હોસ્પિટલ નો બનાવ બન્યો, આ ટીઆરપી ગેમ ઝોન બન્યું, હજી લગી કોઈ જવાબદારી સ્વીકારી નથી. આમાં કઈ પણ બનાવ બનશે એમાં જવાબદારી કોની રહેશે?